ગત જુલાઈ 2024 દરમિયાન જહાંગીરપુરા વિસ્તારમાંથી 3 પુરુષો તથા એક મહિલાને ઝડપી પાડી તેમની પાસેથી ટ્રોલી બેગની અંદર સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવીને દુબઈથી લાવેલ સોનાના પાવડર કેસમાં મુખ્ય સૂત્રધારની સુરત શહેર એસઓજી પોલીસે ધરપકડ કરી હતી। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટનો ઉપયોગ કરી ભારત સરકારની કસ્ટમ એક્સાઇઝની ડ્યુટી ભરવી ન પડે તે માટે શરીર ઉપર તેમજ લગેજમાં સંતાડીને એનકેન પ્રકારે ઇમિગ્રેશન સિક્યુરિટીમાંથી પસાર થઈ ગેરકાયદેસર રીતે સોનાની દાણચોરી કરતા ઈસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા આપેલી સૂચના અનુસાર એસઓજીના પીઆઈ એપી ચૌધરીને મળેલ બાતમીના આધારે ગઈ તારીખ 7/7/24ના રોજ જહાંગીરપુરા વિસ્તારમાંથી 3 પુરુષો તથા એક મહિલાને ઝડપી પાડી તેમની પાસેની ટ્રોલી બેગની અંદર સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવીને દુબઈથી લાવેલ સોનાના પાવડરનું વજન 927 ગ્રામ, કિંમત ₹64,89,000 સહિત અન્ય ચીજવસ્તુ મળી કુલ કિંમત ₹76,14,14,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। જે ગુનામાં વડોદરાના સોની વેપારીને પણ પાછળથી ઝડપી પાડવામાં આવ્યો, પરંતુ સમગ્ર ગોલ્ડ સ્મગલિંગના રેકેટના મુખ્ય સૂત્રધાર એવા પિતા પુત્ર પોલીસ પકડથી બચવા નાસ્તા ફરતા હતા, જેથી તેમને પણ ઝડપી પાડવા એસઓજીની સૂચના આપવામાં આવી હતી। જે સૂચના અંતર્ગત એસઓજીની અલગ અલગ ટીમોએ આ પિતા પુત્રને ઝડપી પાડવા કામે લાગી હતી। આ દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈને બંને આરોપીઓ બાબતે ટીપ મળી અને જે આધારે કામરેજ સુરત રોડ વચ્ચે આવેલ જેબી ડાયમંડ સ્કૂલ પાસે વોચ ગોઠવી આરોપી અફઝલ ગુલામ શહેજાદ અફઝલ શાહને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।